નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, વિદ્યા સહાયક ભરતી અંતર્ગત પ્રથમ તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રથમ તબક્કાના અંતે કેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે, બીજો રાઉન્ડ જે છે એ ક્યારથી શરૂ થશે, ફાઇનલ મેરિટ લિસ્ટ ધોરણ 6 થી 8ની અંતર્ગત, અને જે ધોરણ 1 થી 8ની અંદર જે આ વિદ્યા સહાયક ભરતી છે એની અંદર શિક્ષકોને જે છે એ ક્યારે હાજર કરવામાં આવશે. ઇન શોર્ટ, વિદ્યા સહાયક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે આ જોઈ શકો છો, વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત પ્રથમ તબક્કો પૂરો. ધોરણ 1 થી 5ની અંદર જે જિલ્લા ફાળવણી હતી એનો પ્રથમ તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે. બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થઈ શકે છે, કેટલી જગ્યાઓ હવે જે છે એ ખાલી પડી છે, ફાઇનલ મેરિટ લિસ્ટ ધોરણ 6 થી 8ની અંદર અને ધોરણ 1 થી 8ની અંદર વિદ્યા સહાયકોને હાજર કરવા અંગેની માહિતી આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો કે જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. અમદાવાદની અંદર 57, વડોદરાની અંદર 66, કેટેગરી વાઇઝ જગ્યા પણ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. રાજકોટ, સુરત, રાજકોટની અંદર 15, સુરતની અંદર એક પણ જગ્યા જે છે એ ખાલી પડી નથી PHની અંદર. આમ ટોટલ તમે જોઈ શકો છો 60 જગ્યાઓ જે છે એ અમદાવાદની અંદર, વડોદરાની અંદર 69, રાજકોટની અંદર 20 જગ્યા ખાલી છે, સુરતની અંદર માત્ર એક જ જગ્યા ખાલી છે, ખેડાની અંદર એક જગ્યા ખાલી છે. આમ દરેક જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એની ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. સૌથી વધારે જગ્યા તમે અહીંયા જોઈ શકો છો ખાલી પડી છે એ છે બનાસકાંઠાની અંદર 432 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. પછી કુલ જગ્યાઓ જિલ્લાઓનું કુલ તમે જોઈ લો 1891 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. અને અહીંયા જે છે એ ટોટલ આપવામાં આવેલું છે એ પ્રમાણે કુલ 2032 જગ્યાઓ જે છે એ હજુ સુધી ખાલી પડેલી છે. તમે અહીંયા જોઈ લો, ભરતીનું માધ્યમ ઓપનની 1169, SCની 58, STની 615, SCBCની એક પણ જગ્યા ખાલી નથી, EWSની 90, અને કુલ જે છે એ 2032 જગ્યાઓ જે છે એ વિદ્યા સહાયક ભરતી અંતર્ગત પ્રથમ રાઉન્ડના અંતે જે છે એ ખાલી પડે છે. અને એની અંદર આપણે ધોરણ 1 થી 5 પ્રથમ તબક્કો આજે પૂર્ણ, પ્રથમ તબક્કાના અંતે ખાલી પડેલ જગ્યાઓ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીની અંદર 1169, SCની અંદર 58, STની અંદર 615, SCBCની અંદર 0 અને EWSની અંદર 190 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. કુલ વિદ્યા સહાયક પ્રથમ રાઉન્ડના અંતે 2032 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. હવે આપણે આગળ વાત કરીએ કે આના માટે જે છે એ બીજો રાઉન્ડ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો બીજો રાઉન્ડ જે છે એ આની અંદર સોમવારે અથવા મંગળવારે જે છે એ જાહેર કરવામાં આવી શકે છે. સોમવારે અથવા મંગળવારે જે છે એ આના બીજા રાઉન્ડની જાહેરાત ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવી શકે છે. તો આ વાત થઈ ગઈ કેટલી જગ્યાઓ ખાલી પડી છે, બીજો રાઉન્ડ જે છે એ ક્યારે આવી શકે છે, પ્રથમ તબક્કો પૂરો એના અંતે કેટલી જગ્યાઓ ખાલી છે એ મેં તમને કહી દીધું. બીજો રાઉન્ડ જે છે એ ક્યારે આવશે, સોમવારે અથવા મંગળવારે જે છે એ ભરતી બોર્ડ દ્વારા બીજા રાઉન્ડ અંગે જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે. હવે આપણે વાત કરીએ ધોરણ 6 થી 8નું FML ક્યારે અને હાજર કરવા બાબતે. તો ધોરણ 6 થી 8નું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ બહુ જલ્દી આવશે, પરંતુ એના રિલેટેડ હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ અપડેટ જે છે એ આપવામાં આવેલી નથી. લાગે છે ત્યાં સુધી ધોરણ 1 થી 5ની અંદર જે છે એ ભરતી પ્રક્રિયા પૂરા કર્યા પછી રિવર્સ ક્રમિક ભરતી કરવામાં આવે એના માટે જે છે એના પછી ધોરણ 6 થી 8નું જે છે એ FML બહાર પાડવામાં આવશે. અને ધોરણ 1 થી 8 તમામ જે છે એ વિદ્યા સહાયકોને એક સાથે જ હાજર કરવામાં આવશે. એટલે કે પહેલાં ધોરણ 1 થી 5ની પ્રક્રિયા ભલે જે છે એ પૂરી કરવામાં આવે, એના પછી ધોરણ 6 થી 8ની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે, પરંતુ તમામ વિદ્યા સહાયકો છે એમને એક સાથે જ જે છે એ હાજર કરવામાં આવશે. પહેલાં એવું નહીં બને કે ધોરણ 1 થી 5ના જે છે એ વિદ્યા સહાયકો છે એમને શાળાઓની અંદર હાજર કરી દેવામાં આવે અને એના પછી જે છે એ ધોરણ 6 થી 8ની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. બની શકે છે કે તમામે તમામ જે છે એ વિદ્યા સહાયકોને એક સાથે જે છે એ હાજર કરવામાં આવશે. એટલે કે એક જ તારીખે જે છે એ વિદ્યા સહાયકો છે તમામ એમને હાજર કરવામાં આવશે, બંનેને અલગ અલગ જે છે એ હાજર કરવામાં આવશે નહીં. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અંતર્ગત પ્રથમ તબક્કો જે છે એ પૂરો થઈ ગયો છે. તો એના પછી કેટલી જગ્યાઓ ખાલી છે, બીજો રાઉન્ડ ક્યારે આવશે, ફાઇનલ મેરિટ લિસ્ટ અને વિદ્યા સહાયકોને હાજર કરવા અંગેની જે ટૂંકમાં માહિતી હતી એ આપણે જોઈ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.